शन्नो मित्रः संवरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः मेवाड़नी राज राणी मीरा મહેલાતોની જાહો જલાલી ને ત્યાગી વૈરાગ્યનો વૈભવ વિભૂતિની જેમ અંગ ઉપર ચોળી સાધુ અને સંતોની વચ્ચે જતી હતી, મન મૂકીને નાચતી હતી અને ગાતી હતી, મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. લોક લાજ છોડી અને મીરાએ શરૂ કર્યું નાચવાનું અને શબ્દો સરી પડ્યા. પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રહી. નાચતી હતી કૃષ્ણના પ્રેમમાં પાગલ થઈને એ મીરા અને ગાતી હતી, ગોવિંદો પ્રાણ મહરો રે, મને આ જગત છે ને એ લાગ્યો ખારો રે. પ્રાણી પંખી અને પદાર્થમાં માત્ર કૃષ્ણ પરમાત્માના દર્શન કરનારી એ મીરાએ મેવાડના રાણામાં રણછોડના દર્શન કર્યા માટે ઝેરને અમૃત સમજી અને ગટગટાવી ગઈ મીરા. અને હંમેશા એના મુખમાં શબ્દો હતા, મારે હે મારે મારે મીરાને નહીં, હું મારી વાત કરું છું. મારે મન મંદિરમાં રણકે બે મંજીરા, એ મારે મન મંદિરીએ રણકે બે મંજીરા, એક નરસિંહ અને રણકે મીરા. તો ચાલો મીરાના શબ્દોનું શ્રવણ કરીએ. ગોવિંદ લીનો મોર. ગોવિંદ લીનો મોલ માઈ મને ગોપાલ લીનો મોલ માઈ મને ગોવિંદ લીનો મોલ માઈ મને ગોપાલ લીનો મોલ માઈ મને ગોવિંદ લીનો મોલ માઈ મને ગોપાલ લીનો મોલ માઈ મને
કહે ભારી લીનો તરાજુ તોલ માઈ મને લીનો તરાજુ તોલ માઈ મને ગોવિંદ લીનો મોલ માઈ મને ગોપાલ લીનો મોલ માઈ મને ગોવિંદ લીનો ગોપાલ લીનો ગોવિંદ લીનો ગોપાલ લીનો ગોવિંદ લીનો મોલ માઈ મને ગોપાલ લીનો મોલ કોઈ કહે સસ્તા કોઈ કહે મહેંગા કોઈ કહે સસ્તા કોઈ કહે મહેંગા કોઈ કહે અનમોલ માઈ મને કોઈ કહે અનમોલ માઈ મને ગોવિંદ લીનો મોલ માઈ મને ગોપાલ લીનો મોલ માઈ મને ગોવિંદ લીનો ગોપાલ લીનો ગોવિંદ લીનો ગોપાલ લીનો ગોવિંદ લીનો મોલ માઈ મને ગોપાલ લીનો મોલ કોઈ કહે ઘર में કોઈ કહે વન में કોઈ કહે ઘર में કોઈ કહે વન में राधा के संग किलोल माई मैंने રાધા કે સંગ કિલ્લોલ માઈ મને ગોવિંદ લીનો મોલ માઈ મને ગોપાલ લીનો મોલ માઈ મને ગોવિંદ લીનો ગોપાલ લીનો ગોવિંદ લીનો ગોપાલ લીનો ગોવિંદ લીનો મોલ માઈ મને ગોપાલ લીનો मीरा કહે પ્રભુ गिरधर नागर मीरा કહે પ્રભુ गिरधर नागर आवत प्रेम के मोल माई मैंने आवत પ્રેમ કે મોલ માઈ મને ગોવિંદ લીનો મોલ માઈ મને ગોપાલ લીનો મોલ માઈ મને ગોવિંદ લીનો ગોપાલ લીનો ગોવિંદ લીનો ગોપાલ લીનો ગોવિંદ લીનો મોલ માઈ મને ગોપાલ લીનો પ્રાર્થના પરિમલ પાન 339 આપણા સાચા સ્વરૂપની પરખ માટે હવે પ્રખર વેદાંતી જે આપણા ગુર્જર ભાષી ગુજરાતની ભૂમિ પર થઈ ગયા, આપણે ઓળખી ન શક્યા. બહુ મોટા વેદાંતી શંકર મહારાજ, અને શંકર મહારાજ આજે આપણને અજ્ઞાનની નિદ્રામાંથી ઉઠાડવા માટે અને પ્રમાદીની બેહોશીમાંથી જગાડવા માટે સુંદર ભજન લઈને આવે છે અને ગાય છે. પોતે પોતાની મસ્તીમાં હર પળે ગાતા હતા, નથી હું દેહ કે દેહી, નથી દેહાદિકો મારા. અર્થાત આ શંકર મહારાજે
ઉપનિષદના ગહન ઘેરા રહસ્યોને સુપાચ્ય બનાવીને આપણી સમક્ષ રજૂ કર્યા છે. અને ઉપનિષદોનો મોટામાં મોટો એક સિદ્ધાંત છે નેતિ નેતિ, એટલે આ નહીં આ નહીં આ નહીં આ નહીં, અને અવશેષ બચે છે એ હું. અને જે અવશેષ બચે છે એનો નિષેધ શક્ય નથી. એટલે હું અજર અમર અવિનાશી આત્મા જો છું, હું બધાનો નિષેધ કરી શકું. હું અનિષેધ અસ્તિત્વ છું. અને માટે જ હું ઇન્દ્રિય ગમે નથી તો હું છું કોણ? હુ એમ આઈ? એવો એક પ્રશ્ન લઈ અને શંકર મહારાજ આપણી સમક્ષ સુંદર ભજન રજૂ કરે છે. નથી હું દેહ કે દેહી, નથી દેહાદિકો મારા. નથી હું દેહ કે દેહી, નથી દેહાદિકો મારા. નથી હું દેહ કે દેહી, નથી દેહાદિકો મારા. નથી દેહાદિકો મારા. લગન લાગી બલા ભાગે, શિવોહમ બ્રહ્મ રૂપોહમ. શિવોહમ બ્રહ્મ રૂપોહમ. નથી હું દેહ કે દેહી, નથી દેહાદિકો મારા. જન્મનારા મરે નક્કી, મરે તે સર્વ જન્મે છે. મરે તે સર્વ જન્મે છે. નથી રાગી ન વૈરાગી, શિવોહમ બ્રહ્મ રૂપોહમ. શિવોહમ બ્રહ્મ રૂપોહમ. નથી હું દેહ કે દેહી, નથી દેહાદિકો મારા. સનાતન આત્મા હું છું, સનાતન આત્મા હું છું. સનાતન આત્મા હું છું. સનાતન આત્મા હું છું. ભલે માનો કે ના માનો, ભલે માનો કે ના માનો. બધા લફરા દીધા ત્યાગી, શિવોહમ બ્રહ્મ રૂપોહમ. શિવોહમ બ્રહ્મ રૂપોહમ. નથી હું દેહ કે દેહી, નથી દેહાદિકો મારા. અમંગલથી ડરે તેવો, અમંગલથી ડરે તેવો, અમંગલથી ડરે તેવો, અમંગલથી ડરે તેવો. ભલે મંગલ કરે જગમાં, ભલે મંગલ કરે જગમાં. પ્રણય જ્યોતિ ભીતર જાગી, શિવોહમ બ્રહ્મ રૂપોહમ. શિવોહમ બ્રહ્મ રૂપોહમ.
भ्रांति तणा પડદા ચીરી ભ્રાંતિ તણા પડદા ચીરી ભ્રાંતિ તણા પડદા વિહરતો વ્યોમમાં શંકર વિહરતો વ્યોમમાં શંકર ગગનમાં ઘંટડી વાગી ગગનમાં ઘંટડી વાગી ગગનમાં ઘંટડી વાગી ગગનમાં ઘંટડી વાગી શિવોહમ બ્રહ્મરૂપોહમ શિવોહમ બ્રહ્મરૂપોહમ નથી હું દેહ કે દેહી નથી દેહાદિકો મારા લગન લાગી ભલા ભાગી શિવોહમ બ્રહ્મરૂપોહમ શિવોહમ બ્રહ્મરૂપોહમ. શંકર મહારાજે કહ્યું ગગનમાં ઘંટડી વાગી. કેવી ઘંટડી વાગી? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. વાણીથી વર્ણન કરી શકાય તેવો નથી, અવર્ણનીય છું. આઈ એમ ફ્રી ફ્રોમ લેંગ્વેજ. ભાષા દ્વારા મારી અભિવ્યક્તિ ન થઈ શકે. વાણીનો વિષય નથી તો શું અનુમાનનો તર્કનો વિષય છે? ના ના ના. મનથી જાણી શકાય એવો હું છું નહીં. મન, વાણી, ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો એ પરમ તત્વ સચ્ચિદાનંદ આત્માને સ્પર્શ કર્યા વિના, જાણ્યા વિના જ્યાંથી પાછા ફરી જાય છે એ હું છું. અર્થાત હું પ્રત્યક્ષ નહીં, હું પરોક્ષ નહીં, હું તો સાક્ષાત અપરોક્ષ આત્મા છું. એવી ગગનમાં ઘંટડી વાગી, પણ બેરા કાનને સંભળાય ક્યાંથી? ગગનમાં વાગેલી ઘંટડી આપણને સંભળાતી નથી, કારણ કે આત્મા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, કારણ કે દ્રશ્ય નથી. તો કેવો છે? આંખ દેખે નહીં ને કાન સુણે નહીં, એ અનુમાન પણ શક્ય નથી એના માટે. એવો તો કેવો છું? શિવોહમ બ્રહ્મરૂપહમ. એવો મોટામાં મોટો સંદેશ, ઉપદેશ, આદેશ અને એનું શ્રવણ કર્યા બાદ હવે આપણે આવીએ છીએ પાના નંબર 140 પ્રાર્થના પરિમલ નર્મદાષ્ટક ઉપર આવીએ. અને મારે જણાવવું પડશે કે આ મહિનાની 19મી તારીખે નર્મદા જયંતિ છે, એટલે થોડાક વહેલા રેવા તટે નર્મદેશ્વર મહાદેવની પાસે આપણે એકત્ર થઈ અને ત્યાં નર્મદાના મહિમાનું ગાન કરીશું. તારીખ 19મીએ પણ આજે એનું સ્મરણ કરી લઈએ. કોનું? દેવી નર્મદાનું. પૂર્વે પણ કહેવાય ગયું, ગંગા સ્નાને, યમુના પાને, સરયુ ગાને, તાપી સ્મરણે. અને નર્મદાના દર્શન માત્રથી આપણને મોક્ષ મળતો હોય તેવી દેવી નર્મદાનું આજે સ્મરણ કરીએ. સબિંદુ સિંદુરસ્ખલત્તરંગ ભંગરંજિતમ દ્વિષસ્તુ પાપ જાત જાત કારિવારી સંયુતમ કૃતાંત દૂત કાલ ભૂત ભીતિહારી વર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે.
दीनमीन दिव्य संप्रदायकम् कलौ मलौ गभारहारि सर्वतीर्थनायकम् सुमत्स्य कच्छ नक्र चक्र चक्रवाक शर्मदे त्वदीय पाद पंकजं नमामि देवि नर्मदे महागभीर नीरपूर पापधूत भूतलम् स्वनत्समत्पातकारि तारितापदाजलम् जगल्लये महाभये प्रकण्डु सूनु हर्म्यदे त्वदीय पाद पंकजं नमामि देवि नर्मदे गतं तदैव मे भयं त्वदम्बुवीक्षितं यदा मृकण्डुसूनु शौनका सुरारिसेवि सर्वदा पुनर्भवाब्धि जन्मजं भवाब्धि दुःखवर्मदे त्वदीय पाद पंकजं नमामि देवि नर्मदे लक्ष लक्ष किन्नरा मरासुरादिपूजितम् सुलक्ष नीरतीरधिर पक्षि लक्ष पूजितम् वसिष्ठ शिष्ट पिप्पलादि कर्दमादि शर्मदे त्वदीय पाद पंकजं नमामि देवि नर्मदे सनत कुमार नाचिकेत कश्यपात्रि षट्पदै धृतं स्वकीय मानसेषु नारदादि षट्पदै रविन्दुरन्ति देवदेव राजकर्म शर्मदे त्वदीय पाद पंकजं नमामि देवि नर्मदे विरञ्चि विष्णु शङ्कर स्वकीय धाम वर्मदे त्वदीय पाद पंकजं नमामि देवि नर्मदे विरञ्चि विष्णु शङ्कर स्वकीय धाम वर्मदे त्वदीय पाद पंकजं नमामि देवि नर्मदे अहो मृतं स्वनं श्रुतं महेश केश जातटे किरात सूत वाडवेषु पंडिते शटे नटे दुरंत पाप तापहारि सर्व जंतु शर्मदे त्वदीय पाद पंकजं नमामि देवि नर्मदे इदं पुनर्बदाष्टकं त्रिकाल में वये सदा पठन्ति ते निरन्तरं न यान्ति दुर्गतिं कदा सुलभ्य देह दुर्लभं महेश धाम गौरवम् पुनर्भवानरा न वै विलोकयन्ति रौरवम् पुनर्भवा नरा न वै विलोकयन्ति रौरवम् विलोकयन्ति रौरवम्। ભારત ભૂમિ સંતોની ભૂમિ છે. સંતોએ ભારતની ભૂમિને જ નહીં, ગગનમાં પણ પોતાનો અવાજ અને સ્વર છે એ ગુંજતો રાખ્યો છે. એ સંતોએ આ સમાજ ઉપર એટલી બધી કૃપા, અપરંપાર કૃપા કરી અને
આપણા અમૂલ્ય માનવ જન્મને સફળ બનાવવા માટે આપણને ઉપદેશ આપ્યો, સંદેશ આપ્યો. અને આજે એવા એક સંત છે જે સંકેતમાં ઘણું બધું કહી જાય છે. પ્રમાદની એક નિદ્રામાંથી આપણને જગાડવા એ પ્રયાસ પણ કરે છે. પણ એવા સંતનું, એની વાણીનું શ્રવણ કરીએ તે પૂર્વે સહના ભવતુ શાંતિ પાઠ થવા દઈએ. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિ પાઠનું પઠન થયું અને જો સમય મને અવકાશ આપશે તો અત્યારે જે સંતની વાણીનું સ્મરણ કરીશું એને સમજ્યા બાદ શાંતિ પાઠ ઉપર પણ આપણી વિચારણા થશે. તો સંત કવિ સાગર મહારાજ વડોદરા પાસે ચિત્રાલ નામનું એક નાનકડું ગામ, જ્યાં ધૂણી ધખાવીને બેઠા હતા અને એમને અગ્નિ વ્રત હતું. એટલે જ્યાં જાય ત્યાં માથે સગડી ઉપાડીને પોતે જતા હતા અખંડ જ્યોતિ રાખવા માટે. અને એવા સંતની સંકેતમય વાણી જેનું આપણે શ્રવણ કરીશું. પ્રાર્થના પરિમલ, પાન 171, ઝબકતી વીજ અજવાળે. ઝબકતી વીજ અજવાળે પરોવી મોતી લે લે લે. ચલી ચલી લો ચલી જાશે પછી તું વ્યર્થ પસ્તાશે. પછી તું વ્યર્થ પસ્તાશે. સાગર મહારાજ અનંત અફાટ સાગરમાંથી માત્ર એક બિંદુ પ્રસાદી રૂપે આપણને આપે છે અને કહે છે ઝબકતી વીજ અજવાળે પરોવી મોતી લે લે લે. ઝબકતી વીજ અજવાળે પરોવી મોતી લે લે લે. ઝબકતી વીજ અજવાળે પરોવી મોતી લે લે લે. ચલી ચલી ઓ ચલી જાશે પછી તું વ્યર્થ પસ્તાશે. પછી તું વ્યર્થ પસ્તાશે. ઝબકતી વીજ અજવાળે પરોવી મોતી લે લે લે. ઇજ્જત ઇજ્જત ધન માલ ને મિલકત, ઇજ્જત ધન માલ ને મિલકત, ઇજ્જત ધન માલ ને મિલકત બધી તારી જ છે સરજત. બધી તારી જ છે સરજત. તને એ બાંધી રાખે છઠ ઉડી જો યાર ઉડાશે.
ઉડી જો યાર ઉડાશે ઝબકતી બીજ અજવાળે પરોવી મોતી લે 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 ભણ્યો અંગ્રેજી તેથી શું ભણ્યો અંગ્રેજી તેથી શું ભણ્યો અંગ્રેજી તેથી શું વકીલ ડાક્ટર બન્યાથી શું વકીલ ડાક્ટર બન્યાથી શું કલા કવિતા રચે શું 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 શું જીવ્યું તારું સફળ થાશે જીવ્યું તારું સફળ થાશે ઝબકતી બીજ અજવાળે પરોવી મોતી લે 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 લગાડી લે અસલ લગની લગાડી લે અસલ લગની લગાડી લે અસલ લગની લગાડી લે અસલ લગની મોહબ્બત છોડ મિટ્ટીની મોહબ્બત છોડ મીઠીની ન કિંમત તારી કોડીની 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 કયામત પર કબૂલાશે કયામત પર કબૂલાશે ઝબકતી બીજ અજવાળે પરોવી મોતી લે 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 નથા કાજી ઘરો ઘરનો નથા કાજી ઘરો ઘરનો નથા કાજી ઘરો ઘરનો નથા કાજી ઘરો ઘરનો હુકમ અલબત્ત ગુરુ ઘરનો હુકમ અલબત્ત ગુરુ ઘરનો લવારો સુણ એ સાગરનો લવારો સુણ એ સાગરનો લવારો સુણ એ સાગરનો લવારો સુણ એ સાગરનો રમત જલ્દી પતી જાશે રમત જલ્દી પતી જાશે ઝબકતી બીજ અજવાળે પરોવી મોતી લે 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 ચલી ચલી લો ચલી જાશે પછી તું વ્યર્થ પસ્તાશે પછી તું વ્યર્થ પસ્તાશે પછી તું વ્યર્થ પસ્તાશે લવારો સુણ એ સાગરનો કયો લવારો ઝબકતી વીજ અજવાળે એ માનવી તારું આયુષ્ય તારું જીવન છે કેટલું છે કેવું
સમય છે કેટલો તારા આયખાનો તને ખબર છે? વીજળી ચમકી અને ચાલી ગઈ, બસ એટલો સમય તારા જીવનો તારી પાસે છે. ઝબકતી વીજ અજવાળે પરોવી મોતી લે લે લે. અર્થાત શું? બ્રહ્મરૂપી મોતી છે અને જીવાત્મા રૂપી દોરો છે એક હાથમાં. અને જીવ અને બ્રહ્મનું ઐક્ય સાધવાનું એટલે સાક્ષાત્કાર કરવાનો. અહમ બ્રહ્માસ્મિ. જીવાત્મા રૂપી દોરાને બ્રહ્મરૂપી મોતીમાં પરોવી દેવાનું અને સમજવાનું અનેક યોનિઓમાં ભટકનાર જીવાત્મા હું નહીં, હું કરતા નહીં, હું ભોગતા નહીં. મૃત્યુને વશ થનાર હું નહીં. 9 મહિના મળ અને મૂત્રની વચ્ચે સૂનારો હું નહીં. એવો એક નિર્ણય લઈ જીવાત્મા રૂપી દોરાને એક હાથમાં પકડવાનું, બ્રહ્મરૂપી મોતી બીજા હાથમાં હોય, પણ સંસાર સાગરમાં વ્યાપેલું અંધારું હોય. ન દેખાય જીવાત્મા રૂપી દોરો, ન દેખાય બ્રહ્મરૂપી મોતી. સમયની રાહ જોવાની વીજળી ચમકે ચમકે અને હું જીવાત્મા રૂપી દોરો બ્રહ્મરૂપી મોતીમાં પરોવી દઉં અને જીવ અને બ્રહ્મનું ઐક્ય સાધી દઉં. પણ સમય કેટલો છે? વીજળી ચમકે એટલો જ સમય તારા જીવનનો તારી પાસે છે. હું તૈયાર છું. મને દોરાને વળ ચડાવી લેવા દો. અને દોરાને વળ ચડાવતા ચડાવતા વિચારતા વિચારતા એ વીજળી તો ચમકી અને ચાલી ગઈ. તમે ધોયેલા મૂળા જેવા હતા ત્યાંના ત્યાં. અજવાળું થયું એ વખત તમે તૈયાર નહોતા. અને સંત સાગર કહે છે ચલી ચલી ઓ ચલી જશે. એ તો ચાલી ગઈ ચમકીને, અને તું દોરાને વળ ચઢાવતો જ રહ્યો. ચલી ચલી ઓ ચલી જશે, પછી તું વ્યર્થ પસ્તાશે. યાદ રાખજો, આ દેહ જે તમને મળ્યો છે ને ફરી નહીં મળે. અનેક જન્મોના પુણ્ય પ્રતાપે આ મહામૂલો માનવ દેહ તમને મળ્યો છે. કોઈ અચાનક આજે આવી ગયું હોય કે કાયમ આવતું હોય ને શ્રવણ કરતું, પણ સૌએ યાદ રાખવાનું આ દેહ સાક્ષાત્કાર માટેનો, આ દેહ જન્મને મૃત્યુના ચક્રને તોડવા માટેનો, આ દેહ અંતઃકરણ શુદ્ધિ માટેનો, આ દેહ નિષ્કામ કર્મ દ્વારા અંતઃકરણને શુદ્ધ કરવાનો એક મોકો મળ્યો છે આ દેહ દ્વારા. કેમ? આ મનુષ્ય દેહ, પશુનો દેહ નથી. કોઈ પશુને મંદિરમાં જતા જોયું ના? કેમ? મનુષ્ય એક જ યોની છે જેમાં કર્મ કરવાની સ્વતંત્રતા છે. પશુ યોની, પંખી યોની કે દેવ યોની સ્વર્ગમાં હોય છે, એમાંથી કોઈને કર્મ કરવાનો અધિકાર નથી. દેવતાઓ પણ કર્મ કરી શકે નહીં. પુણ્ય કર્મના પ્રતાપે એ લોકોને દેવલોક મળ્યો, સ્વર્ગલોક મળ્યો, પણ માત્ર પુણ્ય કર્મના ભોગ ભોગવવા માટે બધું મળ્યું. ત્યાં પુણ્ય કર્મો કર્યા હતા એટલે પુણ્ય કર્મનું ફળ ભોગવા એ લોકોને દેવતાઓને સ્વર્ગ મળી. તો અધમ યોની મળી હોય એનું શું? સ્થાવર યોની મળી હોય એનું શું? પાપ યોનીમાં જન્મ્યા હોય એનું શું? એ પાપ કર્મોનું ફળ ભોગવવા માટે ત્યાં જન્મ લીધો અને વર્ષો સુધી વડલો થઈને ઉભો રહ્યો. લાખો વર્ષ સુધી હિમાલય પર્વત થઈને સ્થિત રહ્યો. એ હિમાલય પર્વત અહીંથી ત્યાં કશું માત્ર ખસી શકે નહીં, ત્યાં જ રહેવું પડે.
પછી વર્ષા હોય કે તાપ હોય કે હિમ વર્ષા થાય, ખસી શકે નહીં. એ બધી યોનિઓ પાપ કર્મનું ફળ ભોગવવા માટે, પણ પાપ કર્મનું ફળ ભોગવવા માટે એટલે ભોગ યોની, અને સ્વર્ગલોક પુણ્ય કર્મનું ફળ ભોગવવા માટે એટલે ત્યાં ઉર્વશી હોય, રંભા હોય, મેનકા આવજા કરતી હોય, તમામ સુખ હોય. સ્વર્ગ માટે એવું કહેવાય છે ત્યાં સંકલ્પ સિદ્ધિ હોય, પુરુષાર્થ નહીં કરવાનો, પ્રયત્ન નહીં કરવાનો. ગરમા ગરમ ઢોસો ફાટ દઈને પડે જ, કારણ કે સ્વર્ગલોક છે. તમે કલ્પના કરો ને તમને મળી જાય. સંકલ્પ સિદ્ધિ વાળો એ યોગ અને એ દેશ છે. એને સ્વર્ગ કહેવામાં, દેવ યોની કહેવામાં, પણ યાદ રાખવાનું બંને ભોગ યોની. માત્ર મનુષ્યને જ કર્મ કરવાની સ્વતંત્રતા છે. સ્વામીજી તમે કહો એટલે અમે માની લઈએ? ના ના ના, હું એવી મૂર્ખામી જીવતો નથી કે હું કહું તમે બધું માનો. ન માનો એવા છો એટલે તું બેઠી બોલ્યા કરું છું. તો કૃષ્ણને કહેવું છે, મારે નથી કહેવું. પણ કૃષ્ણે જે કહ્યું ને એ હું મારા દ્વારા તમારા કાન સમક્ષ આવવા દઉં છું. અને કૃષ્ણએ એવું કહ્યું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મણી એવ અધિકાર. એ મનુષ્ય માત્ર કર્મ કરવામાં જ તારો અધિકાર છે. વાધિકારસ્તે એટલે શું? યુ આર ફ્રી એન્ડ ઇન્ડિપેન્ડન્ટ એઝ ફાર એઝ એક્શન ઇઝ કન્સર્ન. કર્મ કરવામાં તું સ્વતંત્ર છે. એટલે સ્વામીજી કર્મ કરવામાં તો હું સ્વતંત્ર છું, તમારી સામે બેઠો હોઉં અને મારે તમને ગાળો દેવી, સ્વતંત્ર તું દઈ શકે, તું સ્વતંત્ર છે, દઈ શકે ગાળો મને, કારણ કે કર્મ કરવાની તને સ્વતંત્રતા આપવામાં આવી છે. માટે પણ પછી એ જે કર્મ કર્યું ને પાપ કર્મ, એનું ફળ કેવું, ક્યારે, કેટલું મળશે એમાં તું સ્વતંત્ર નથી. એટલા માટે કૃષ્ણએ કહ્યું છે એ હું તમને કહું છું, મારે તો કંઈ કહેવું જ નથી તમને. મા ફલેષુ કદાચન એટલે કર્મ ફળમાં તને કદીએ સ્વતંત્રતા નથી, નહીં. એટલે મા ફલેષુ કદાચન. કર્મ કરવામાં તું સ્વતંત્ર, પણ ફળની પ્રાપ્તિમાં તું પરતંત્ર છે. કોઈ ગાય કે ઘોડો, કોયલ કે કાગડો નિષ્કામ કર્મ કરી શકે નહીં, કારણ કે ભોગ યોની છે. એટલે પંખી રહી અને એવા ભોગ ભોગવી અને એ શરીર પૂરું કરવાનું, અને પછી જો એના નામે પુણ્ય કે પાપ જમા હોય તો એ ભોગવવા માટે બીજો જન્મ લેવાનો. એ ગધેડો ઊભો હોય અને એની પાછળ તમે જાઓ અને તમે કહો હું તો આ આશ્રમનો મેનેજર છું, હાટ હાટ ફટ લઈને લાત મારે. પણ પછી સ્વામીજી જાય છે, ગધેડાને વિવેક નથી, મેનેજર હોય કે સંન્યાસી 2 લાખ. પ્રાણી કર્મ કરી શકે નહીં, એને બી બુદ્ધિ આપવામાં આવી નથી. પશુઓ છે, they act because of instinct, but we are rational animal. We are animal but rational, બુદ્ધિજીવી પ્રાણી છે. ભગવાને આપણને અલંકૃત કર્યા છે બુદ્ધિ પ્રદાન કરીને. એટલે સારું કર્મ કરવું, ખોટું કર્મ કરવું, કોઈની સ્તુતિ કરવી, કોઈને ગાળો દેવી, એ બુદ્ધિ આપીને ભગવાને સ્વતંત્રતા બક્ષી. એક માણસના હાથમાં ચપ્પુ છે, ચપ્પુનો કઈ દોષ નથી, પણ ચપ્પુ કોના હાથમાં છે એનો મહત્વ છે.
પણ જેના હાથમાં ચપ્પુ છે ને એ અમારા ભરૂચના સર્જન બેઠા છે, સર્જન છે, અને ગાંઠ કાઢી અને દુઃખ મુક્ત કરે છે પેલા રોગીની. અરે એ ચપ્પુ બીજાના હાથમાં છે, પણ હી ઇઝ મર્ડર, ખૂન કરી અને હત્યા કરે. માં ચપ્પુનો દોષ નહીં, ચપ્પુ કોના હાથમાં છે એ મહત્વની વાત છે. બુદ્ધિ તમને આપી છે ચપ્પુ જેવી, ઉપયોગ ક્યાં કરવો, કેવી રીતે કરવો એ તમારા હાથમાં છે. મારી સ્તુતિ પણ થઈ શકે, મને ગાળો પણ દઈ શકો તમે. બુદ્ધિ તમને આપવામાં આવી છે, ઉપયોગ કેવી રીતે કરો. મનુષ્ય જન્મ છે, આ માનવ દેહ છે, મૂલ્યવાન છે, અને એમાં નિષ્કામ કર્મ કરી અને ચિત્તની શુદ્ધિ કરવી જોઈએ. ચિત્ત તમારું શુદ્ધ હશે તો જ હું જે બોલું છું અને જેનું તમે શ્રવણ કરો છો એ શ્રવણ તમને શ્વેત કેતુ જેમ સાક્ષાત્કાર સુધી લઈ જશે, એમાં કોઈ શંકા નહીં. પણ મનુષ્ય દેહ હશે ને તો જ શક્ય બનશે શ્રવણથી સાક્ષાત્કાર. આ તો સારું છે કે તમે બધા સારા સંસ્કારી લોકો છો, નહીતર તમારા ઘરમાં કૂતરો પાડ્યો હોય અને મને ઘણી વાર એ પ્રશ્ન થાય છે, મારાથી નામ ના દેવાય. એકવાર એક જણને મેં નિમંત્રણ આપેલું, પછી મને કહે અમે મારા 2 કૂતરા લઈને આવી આશ્રમમાં, પણ મારે એનું કામ હતું. મેં કીધું આવો, અને પછી છેલ્લી રૂમ આપી હતી. તે એ બાયડીમાં રહે ને 2 કૂતરાએ રહે. પણ ધારો કે કૂતરું અહીં હોય તો આ જે હું બોલું છું અને તમે શ્રવણ કરો, અને કૂતરો શ્રવણ તો કરતો જ હોય, પણ એ શ્રવણ કૂતરાને સાક્ષાત્કાર સુધી નહીં લઈ જઈ શકે. પણ સમજે અમને તો શ્રવણથી સાક્ષાત્કાર થાય કે ના થાય? હા થાય 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 થાય. કેમ ના થાય? તમને તમે કેવી રીતે શ્રવણ કરો છો એના પર બધો આધાર છે. મારા વચનમાં શ્રદ્ધા છે કે નિષ્ઠા છે? મેં ગઈકાલે એક સુંદર વાક્યનો પ્રયોગ કર્યો હતો કે ઘણા આઈને મને કહે છે કે તમારામાં અમને શ્રદ્ધા છે, પણ ગઈકાલે કહ્યું તું પુનરાવર્તન કરું, શ્રદ્ધાનો અકબંધ બંધ એને તોડવા માટે શંકાની એક નાની કાંકરી પર્યાપ્ત છે. આવી સમજ જો ના હોય તો કાલિદાસની જેમ મહાન કવિ નાટ્યકાર શેક્સપિયરનું ઓથેલો વાંચી જજો. શંકાની એક જ કાંકરી પોતાની પ્રિયતમાનું મર્ડર કરતા અચકાતા નથી. મને એવું ના કહેશો તમે કે તમારામાં શ્રદ્ધા છે. હું ખુશ થવું એવો નથી. નિષ્ઠા જુદી વાત છે. મારે એક જ વસ્તુ સમજાવી છે, મનુષ્ય દેહ છે ને એમાં કર્મ કરવાની સ્વતંત્રતા છે, અને નિષ્કામ કર્મ કરી અને જો ચિત્ત શુદ્ધ કરશો તો શુદ્ધ ચિત્ત જ શ્રવણનું અધિકારી બને. અશુદ્ધ ચિત્ત શ્રવણ કરવાથી પત્તો ખાય નહીં. એટલે ઉપનિષદો મને ખબર છે મારે કોટ જ કરવું પડે. ઉપનિષદ હું આવું કહું છું તો તમે નહીં માનવાના, અને માનો તો ખોટે ખોટું મને કહેશો શ્રદ્ધા છે. તો શું કહ્યું? સંન્યસ્ય શ્રવણમ કુર્યાત. સંન્યાસી થઈને સાંભળો, એટલે ત્યાગી થઈને સાંભળો. એટલે સંન્યાસી એટલે કપડા, રંગીન કપડાની વાત નથી કરતો. જ્ઞેહ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, એ સંન્યાસીની વાત કરું છું. એ વાત મેં કેટલા જ સંન્યાસ આલ્યા, પણ જેને મેં આલ્યા હોય બધા મારું માને. હા સ્વામીજી તમને માને છે, અમે ઘણી વાર એ લોકોને મોડે સાંભળ્યું છે કે અમે છે ને આ સ્વામીજીને અમે માનીએ છીએ. મને મને માને છે પણ મારું માનતા નથી. બહુ જોયા અમે એવા બધા કે અમે તમને માનીએ છીએ. હું જે કહેતો હોઉં ને એ કબૂલ ના કરવું એ લોકોને. મને માનતા હોય, હું સમજાવવાનો પ્રયાસ એ કરું છું કે આમાં શુદ્ધ ચિત્તની આવશ્યકતા છે. તો જ કોઈ વક્તા બોલતો ને આપણે શ્રવણ કરી અને શ્રવણને માની અને જીવનમાં ઉતારી. સ્વામીજી તમે કહેવા શું માંગો છો? અરે ભાઈ હું એ કહેવા માંગુ છું
કે આ મનુષ્ય અવતાર મળ્યો છે તમને અનેક જન્મોના પુણ્યના પ્રતાપે, એમાં તમને કર્મ કરવાની સ્વતંત્રતા છે. એટલે કર્મ કરજો. નિષ્કામ ફાવે તો વધારે સારું. નિષ્કામ કર્મથી ચિત્ત શુદ્ધિ કરજો, અને ચિત્ત શુદ્ધ થશે તો જ્ઞાનનું અધિકારી બનશે, અને અધિકારી બનશે તો એવા શ્રવણથી શ્વેત કેતુ જેમ સાક્ષાત્કાર શક્ય બનશે. મોક્ષથી મનુષ્ય જન્મ સાર્થક થશે. મોક્ષ માટે પ્રદાન, મોક્ષ માટે પ્રમાદ નહીં કરો. કેમ? ઉપનિષદોએ કહ્યું પ્રમાદો વૈ મૃત્યુ. પ્રમાદ એ જ મોત છે. આ શરીરનો ત્યાગ થાય એ મૃત્યુ નથી, પણ આત્મ સાક્ષાત્કાર માટે હું એમ આઈ એવું જાણવા માટે પ્રમાદ કે આળસ કરી એ મૃત્યુ છે. સ્વામીજી પ્રમાદ કેમ નહીં કરવાનો? હલા હમણાં તો હું ગાંઠા પાડીને સમજાઈ ગયો. શું સમજાઈ ગયા તમે? હું એવું સમજાઈ ગયો કે તારા જીવનનો સમય તારી પાસે અલ્પ જ છે. કેટલો સમય છે? વીજળી ચમકી અને ચાલી જાય એટલો જ સમય છે. જીવનનો, આયકાનો, આયુષ્યનો અલ્પ સમય છે. માટે જીવનને ક્ષણભંગુર કહેવામાં આવે. વીજળી ચમકે અને ચાલી જાય એટલો જ સમય તારી પાસે તારા જીવનનો છે. ક્ષણ માત્ર અજવાળું રહેશે, અને તેમાં જો અંતઃકરણ શુદ્ધ કરવાનું હોય, આત્મજ્ઞાન મેળવવાનું હોય, અર્થાત હું દેહ છું, હું જીવાત્મા છું એવી અનેક ભ્રાંતિમાં ભટકનારો જીવાત્મા હું નથી એવી જીવાત્માની બાદ બાકી કરવાની હોય તો સમય એટલો છે. વીજળી ચમકે બસ એટલી વારમાં આ બધું પતાવી દેવાનું. જીવાત્મા રૂપી દોરો બ્રહ્મરૂપી મોતીમાં પરોવી અને સાક્ષાત્કાર કરવાનો, અહલ્લેખ જગવવાનો. અહમ બ્રહ્માસ્મિ, હું તો બ્રહ્મ છું, અજર અમર અવિનાશી બ્રહ્મ હું. એવી બ્રહ્માનુભૂતિ અનુભવવાની છે, અને પ્રમાદથી મુક્ત થવાનું. એટલા માટે ગવાયું ભક્તિ બીજ અજવાળે પરોવે મોતી લે લે લે. હવે તમને પૂછું છું, મારાથી પૂછાય કે ના પૂછાય? પૂછી લઉં, તમારું આયુષ્ય કેટલું છે? પણ હું શું કામ પૂછું? હું તો ઉદાર દિલનો છું ને. લો 100 વર્ષનું. મારા બાપનું શું ગયું? મેં તો કીધું 100 વર્ષ. હવે ધારો કે તમારા, મેં કહ્યું અને તમે માની લીધું, કારણ કે તમે મારું માનો એવા છો ને, એટલે મેં કહ્યું અને તમે માની લીધું કે અમારું આયુષ્ય કેટલું છે. કેટલું કહ્યું મેં તમને? 100 વર્ષનું. ફરીથી બોલો, તમારું આયુષ્ય કેટલા વર્ષનું? બોલો 100 વર્ષનું. કેટલા વર્ષનું? ફરીથી બોલો. 100 વર્ષનું ને? સારું. તમારું આયુષ્ય જો 100 વર્ષનું હોય તો 50 વર્ષની તો રાત હોય કે નહીં? એટલે હા કે ના તો કહો. 50 વર્ષની શું હોય? એટલે તમારું આયુષ્ય કેટલું બચ્યું હવે? 50. સરસ. જો તમે કહ્યું મેં માની લીધું હો ભાઈ કે તમારું આયુષ્ય કેટલું છે? 50 વર્ષનું. હવે સાંભળજો, બરાબર ધ્યાન દે. તમારું આયુષ્ય 50 વર્ષનું હોય, પણ સરકારનો કાયદો પણ એવો છે કે નાનો બાળક કોઈ ગુનો કરે, જુવેલીને એવી કોર્ટ હોય છે ને, આ જુવેનાઇલ કોર્ટ, અને એમાં એને માફી આપવામાં આવે. કેમ? નાનું 12.5 વર્ષ સુધી તો બિચારો જે કરે ને એને કંઈ ગુનો દાખલ થાય નહીં એવી કોર્ટ પણ હોય છે આ નાના બાળકોની. અને એ લોકોને પેલી જેલમાં મૂકવામાં ના આવે ગુનો કર્યો તો, ઘણીવાર છોડીએ દેવામાં આવે. અને અહીં તમારા રેપના કિસ્સા તો તમને ખબર છે કે એક પેલો નાની ઉંમરનો હતો, એને છોડી દેવામાં આવ્યો હતો સરકાર તરફથી. ટૂંકાણમાં 12.5 વર્ષ સુધી તમે અજ્ઞાની કહેવાઓ, નાના બાળક કહેવાઓ, અને તમારો સમય શેમાં વીતી જાય? રમત ગમતમાં જ જતો હોય છે મોટા ભાગે. એક સરસ વાત જોતો હતો હમણે, મેં જોઈ, સાંભળી, વાંચી કે નાનું બાળક તેડ્યું હોય ને પહેલાં, તો નાનું બાળક શું કરતું હોય? દાદાના બાપાના આમ ચશ્મા ઘડી ઘડી ખેંચે, પાછા દાદા પહેરે, પાછા પછી થોડો વખત ગયો એટલે પછી છોકરું છે ને ચશ્મા નથી, અહીં ખિસ્સામાં પેન રાખી, પછી પેન લઈ લે. પણ આજે છોકરું તેડ્યું હોય મોબાઈલ જ ઉઠાવી લે. એ આજનું ટૂંકાણમાં આવી રમત ગમતમાં 12.5 વર્ષ વીતી જાય, અને રમત ગમતમાં ના જાય તો છોકરો છોકરીની પાછળ અને છોકરી છોકરાની પાછળ દોડ કરતી હોય. એમાં 12.5 વર્ષ ચાલ્યા જાય. શંકરાચાર્ય કહે છે
બાલસ્તાવ્રત ક્રીડાસક્ત તરુણતાવત તરુણી રક્ત ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. 12.5 વર્ષ તો રમત ગમતમાં ચાલ્યા ગયા. હવે મને ગણિત આવડતું નથી. હું ચોખ્ખી વાત કહી દઉં, હું મેટ્રિકમાં આવ્યો તો ગણિત મેં છોડી દીધેલું. એટલે તમને પૂછું છું, તમે કહ્યું 50 વર્ષ, હવે બાદ બાકી કરો. 50 માંથી બાળપણના 12.5 વર્ષ ગયા, કેટલા રહ્યા? એટલે બોલો ને, 37.5 બરોબર. અને આપણા દેશમાં એવું કહેવાય કે તમને કેટલા થયા ભાઈ? કે 60 થયા. તો 60 બુદ્ધિ નાઠી. 60 વર્ષ પછી તમારી બુદ્ધિ કામ જ નથી કરતી. એટલે સારું ખોટું તમને ખબર ના હોય, પુણ્ય પાપ છે એનું ભૂલી જાઓ. તમે કોણ છો? મનુષ્યોની મહામૂલ્યવાન, એવું બી તમે ભૂલી ગયા. કેમ? 60 બુદ્ધિ નાઠી. વાહ ભાઈ વાહ, ઘડપણ આવી ગયું. અને હું નથી કહેતો ભાઈ, સરકાર કહે છે રિટાયર્ડ થઈ જાઓ, તમારું કામ નથી. કેમ? ગઈ હવે. તો 60 વર્ષ પછીના બીજા કોઈ 12.5 વર્ષ છે ને એ બાદ કરી નાખો. પેલા 37 હતા ને, એમાંથી કેટલા ગયા? 12.5 ગઈ પણ ના ગયા. કેટલા બચ્યા? ગણિત વાર કોણ જરા? સારું છે હો. અમારા જમાનામાં તો ઉઠા બધું ભણતા હતા, પણ હવે તો તમે એમ મને કે સમજી કેલ્ક્યુલેટર લાવો. એટલે વગર કેલ્ક્યુલેટર ગણ્યું કે નહીં? 100 માંથી 50 ની રાત ગઈ, 25 બાળપણ ના ગયા, 25 ઘડપણ ના ગયા. કેટલા વર્ષ બચ્યા તમારી પાસે? વર્ષ કેટલા બચ્યા? એટલે બોલો તો ખરા. 25. એટલે તમારું આયુષ્ય કેટલું થયું? 25 વર્ષનું. આહા, એ 25 વર્ષમાં કેજી ક્લાસમાં એડમિશન લેવાનું, એ 25 વર્ષમાં મેટ્રિક પાસ થવાનું, એ 25 વર્ષમાં BA BCom કે ગ્રેજ્યુએટ થવાનું, અને ઈચ્છા હોય તો PhD કરવાની, અને પછી ભણ્યા ગણ્યા પછી છોકરીની શોધમાં જવાનું ને તું મારો વરને હું તારી વહુ, અને પછી અસ્તમેળાપ કરવાના. કેટલા વર્ષમાં? 25 વર્ષમાં. અને પછી એપ્લાય નો રિપ્લાય, નોકરીની શોધ કરવાની, અને પછી નોકરી મળી ગઈ, બાયડી મળી ગઈ. હવે છોકરા જોઈએ, અને છોકરા મળી ગયા. હવે છોકરાને ભણાવવાના, એડમિશન મળે નહીં, એ છોકરા માટે લાઈનોમાં ઉભા રહેવાનું. ના, અમારે ભારતમાં નહીં, વિદેશમાં મોકલીશું. સારું, વિદેશમાં મોકલો. બધી ગોઠવણ કરો છોકરા માટે. અને પછી શું થાય? છોકરાને ઠેકાણે પાડવાના. કેટલા વર્ષમાં? એટલે સાગર મહારાજે કહ્યું, ઝબકતી વીજ અજવાળે પરોવી મોતી લે લે લે. અને શું કહે છે? ચલી ચલી ઓ ચલી જાશે, ચલી ચલી લો ચલી જાશે, પછી તો વ્યર્થ પસ્તાશે. પછી તું વ્યર્થ પસ્તાશે. અને આવી વાત જો શંકરાચાર્ય મહારાજને કહેવી હોય તો શું કહે? નલિની દલગત જલમતી તરલમ તદવત જીવિતમ અતિશય ચપલમ. કમળપત્ર હોય ને, પણ ઝાકળનું એક બિંદુ પડે ને, એ કમળપત્ર પર ઝાકળનું એક બિંદુ સરતું ફટલીને પાણી પડી જાય. બસ એટલો સમય છે તારા જીવનનો, તારા આય ખાનો, તારી જિંદગીનો તારી પાસે, કે ઝાકળ બિંદુ કમળપત્ર પર પડી અને પાણીમાં સરી જાય. અને એટલા જ સમયમાં તારે બધું કરવાનું છે. એ જ વાત જો ગંગા સતીને કે વીજળીના ચમકારે મોતીડા પરોવીએ પાનબાઈ, હેજી અચાનક અંધારા થાય રે. અચાનક અંધારા થાશે રે પાનભાઈ. ભાગ્યવાન હોય એને આવી એક સાસુ મળે, પોતાની વહુને સંદેશો આપે છે, અચાનક અંધારા થાશે રે, વીજળીને ચમકારે
મોતીડા પરોવેલો પાનભાઈ, કેટલો સમય છે વીજળીના ચમકારે, પણ એવી વાત રેવા તટે બિરાજતા સ્વામી તદ્રુપનને કહેવી હોય કે જીવન કેટલું છે તો એ મોડેથી બોલશે નહીં, એટલું જ કહેશે. બે મંજીરા ચમકી અને શાંત થાય એટલો જ સમય તારી પાસે તારા જીવનનો છે. વિચારી લે કે તારે હવે શું કરવું છે. અને એટલા માટે સૂફી સંત સાગરે કહ્યું, ઇજ્જત ધન માલ ને મિલકત બધી તારી જ છે સરજત, તને બાંધી રાખે છઠ. ઉડી જો યાર ઉડાશે. ઇજ્જત ધન માલ ને મિલકત તને એ બાંધી રાખે. જો આખી સૃષ્ટિ સ્વપ્નવત હોય, આખો સંસાર સર્પવત હોય, તો અનિત્ય, ક્ષણભંગુર અને મિથ્યા પદાર્થો કે વ્યક્તિઓ સાચી કઈ રીતે હોઈ શકે? તમે સપનામાં હો, સપનામાં તમારાથી ભૂલ થઈ જાય, એક બસમાં ચડવા જતા હોય અને ઘણા લોકો એક સાથે પ્રયત્ન કરતા હોય, તમે પાછલી બસની છેલ્લી જગ્યામાં એક દંડો પકડવા જતા હોય અને તમારી આગળ જે વ્યક્તિ ઊભી છે, દંડો પકડતા એનું ખિસ્સું પકડાઈ જાય, એનું પાકીટ તમારા હાથમાં આવી જાય, હો હા થાય અને તમે પકડાઈ જાઓ અને તમને જેલમાં મોકલવામાં આવે અને તમે જાગી જાઓ ત્યારે તમે કારાવાસમાં હોઈ શકો ખરા? કેમ? સપનાની અંદર તમારા હાથમાં પાકીટ આવી ગઈ એટલે તમે જાગ્રતમાં ગુનેગાર ન કહેવાઓ. એટલે અહીંયા સંતે કહ્યું, ઇજ્જત ધન માલ ને મિલકત જો સ્વપ્નવત હોય તો તને કઈ રીતે બાંધી રાખે? ઇજ્જત ધન માલ ને મિલકત બધી તારી જ છે સરજત, તને બાંધી રાખે છઠ. ઉડી જો યાર ઉડાશે. તત્કાળ આ દેહની દિવાલો તોડી નાખ અને આત્મ ગગનમાં નગન થઈને ઉડી જો. એ ઉડી તો જો ઉડાશે. સ્વામીજી, મારી પાંખો નથી. શું મૂર્ખામી! તારી પાસે વિવેક અને વૈરાગ્યની બે પાંખો છે ને. છઠ. ઉડી જો યાર ઉડાશે. ઉડવા માટે ઘણી બધી વાતો તમને કરી શકું. ઘડિયાળના કાંટા મને કહે છે થોભી જા, થોભી જા, આજે નહીં આવતીકાલે. અગર આ શ્રોતાઓ તને કહે કે અમે વચ્ચેનો સમય પણ આપીશું તો એ વખતે વાતો કરજે. અત્યારે છે ને આ લોકોની મુખમુદ્રા ઉપર એ ભૂખની લકીરો મને દેખાય છે, માટે હું વધુ આપ સૌને રોકી શકું તેમ નથી. આ તો એવા ભજનો છે કે કલાકોના કલાકો સુધી ચાલ્યા જ કરે. બસ લગાડી લે અસલ લગ્ની, મોહબ્બત છોડ મિટ્ટીની. એના પર આપણે અવકાશે, સમયના અવકાશે પુનઃ પુનઃ વાત કરવાનો પ્રારંભ કરીશું. અસ્તુ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
वशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ આધ્યાત્મિક ચર્ચા પૂર્ણ થયા બાદ થોડીક બીજી વાતો કરીએ. આમ રસોડાના ચાર્જમાં કોણ છે? રસોડા કોઈ પણ એક જણ રસોઈમાંથી કોણ છે? એક જણ ઊભો થાય કોઈ? બંને મહારાજને બોલી આવો અને કોઈ ગેસ બેસ બધું બંધ કરીને અહીં હાજર થાય. તમે આવશો ત્યાં સુધી હું મૌન રહીશ અથવા બીજી બધી વાતો કરીશ. થોડીક અધ્યાત્મ સિવાયની વાતો. મેં પહેલાં કહ્યું કે મોક્ષાલયમાં કોણ રહે છે? હું જોવા નીકળ્યો હતો, પરિભ્રમણ યાત્રા હતો. મોક્ષાલયમાં જે તમે બધા રહો છો, બીજી વાર આવું ન થવું જોઈએ. આપણે બહાર નીકળીએ, લાઇટો બંધ હોવી જોઈએ, પંખા બંધ હોવા જોઈએ. ઘણી રૂમોમાં મેં ચાલુ પંખા જોયા છે. આજે પહેલો દિવસ છે એટલે એ રૂમવાળાના નામ મારી પાસે છે. હું બધા કાગળો લઈને આવ્યો છું. કઈ રૂમમાં કોણ રહે છે મને ખબર છે, કોને શું કામ સોંપ્યું છે એવું લિસ્ટ મારી પાસે છે. ઓફ ધી રેકોર્ડ વાત ચાલે છે. તમારા કેમેરા બંધ કરી દેજો. પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ